હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજની તારીખ 5/1/2021 મંગળવાર ટ્યુઝડે. આજે આપણે ધોરણ 6માં ભણીશું, સ્ટાન્ડર્ડ 6માં ભણીશું ઇંગ્લિશ. ઇંગ્લિશમાં આપણે અત્યારે ચાલી રહી છે યુનિટ 2, અ શીપ કેન વોક. એમાં મેં તમને સ્વાધ્યાય પોથીમાં આટલે સુધી કરાવ્યું હતું. તો આજે તમારે આ યસ અને નો મતલબ અહીંયા એક્ઝામ્પલ આપે છે કે કાજલ કેન રીડ સંસ્કૃત. તો કેનથી મેં તમને કેન એટલે કાજલ કેન રીડ સંસ્કૃત. રીડ એટલે વાંચવું. કાજલ સંસ્કૃત વાંચી શકે છે. કેન એટલે શકવું, વાંચી શકે છે. તો યશ શી કેન રીડ સંસ્કૃત. હા, કાજલ છોકરી છે એટલે શી, હા તે વાંચી શકે છે. નો શી કેન નોટ રીડ સંસ્કૃત. ના, તે સંસ્કૃત વાંચી શકતી નથી. બરાબર. તો આ જ રીતે આપણે જોઈએ. રાગિણી કેન સિંગ અ સોંગ. રાગિણી ગીત ગાઈ શકે છે. તો હવે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો કેન આગળ જશે અને રાગિણી પાછળ જશે. કેન રાગિણી સિંગ અ સોંગ. રાગિણી ગીત ગાઈ શકે છે. તો યશ શી કેન સિંગ અ સોંગ. હા, તે ગાઈ શકે છે. નો શી કેન નોટ સિંગ અ સોંગ. ના, તે ગીત ગાઈ શકતી નથી. યશ રાગિણી છોકરી છે એટલે શી. કેન પછી એનું એ મૂકી દેવાનું. પછી નેક્સ્ટ, ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ. બાળકો ઘરે જઈ શકે છે. તો ક્વેશ્ચન બનાવ, કેન ધ સ્ટુડન્ટ્સ ગો હોમ. સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ ઘરે જઈ શકે છે. યસ ધે કેન ગો હોમ. હા, તેઓ જઈ શકે છે. તેઓ સ્ટુડન્ટ્સ છે, બહુવચન હોય ત્યારે ધે મૂકવાનું. નો ધે કેન નોટ ગો હોમ. ના, તેઓ જઈ શકતા નથી. મતલબ તો ના, તેઓ ઘરે જઈ શકતા નથી. બરાબર. એ જ રીતે મિસિસ સેલત કેન ડ્રાઈવ અ કાર. મિસિસ સેલત એટલે શી છે. કેન મિસિસ સેલત ડ્રાઈવ અ કાર. મિસિસ સેલત ગાડી ચલાવી શકે છે. યશ શી કેન ડ્રાઈવ અ કાર. હા, તે ગાડી ચલાવી શકે છે. નો શી કેન નોટ ડ્રાઈવ અ કાર. ના, તેઓ ગાડી ચલાવી શકતા નથી. બરાબર. મોહન કેન ક્લાઇમ્બ અ ટ્રી. મોહન ક્લાઇમ્બ અ ટ્રી. મોહન ઝાડ ચડી શકે છે. કેન મોહન ક્લાઇમ્બ અ ટ્રી. મોહન ઝાડ ચડી શકે છે. આપણે પ્રશ્ન બનાવ્યો એટલે કેન આગળ, મોહન પાછળ. હવે મોહન છે એટલે આપણે અહીંયા હી મૂકીશું. યશ હી કેન ક્લાઇમ્બ અ ટ્રી. હા, તે ચડી શકે છે. નો હી કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ના, તે ઝાડ ચડી શકતો નથી. પાંચમું, અ ટાઈગર કેન રન ફાસ્ટ. કેન અ ટાઈગર રન ફાસ્ટ. ટાઈગર એટલે વાઘ. વાઘ ફાસ્ટ ઝડપી દોડી શકે છે. યસ ઈટ કેન રન ફાસ્ટ. હા, તે દોડી શકે. ટાઈગર છે એટલે પ્રાણીમાં આવે છે એટલે આપણે અહીંયા ઈટ મૂકીશું. નો ઈટ કેન નોટ રન ફાસ્ટ. ના, તે દોડી શકતો નથી. સોનલ કેન ડ્રો રંગોલી. સોનલ રંગોળી દોરી શકે છે. પ્રશ્ન પૂછીશું, કેન સોનલ કેન સોરી અહીંયા ફરીથી પછી કેન નહીં આવે. કેન સોનલ ડ્રો રંગોલી. સોનલ રંગોલી દોરી શકે છે. યસ શી કેન ડ્રો અ રંગોલી. હા, તે દોરી શકે છે. સોનલ છે એટલે શી મૂકીશું. નો શી કેન નોટ ડ્રો અ રંગોલી. ના, તે દોરી શકતી નથી. અમન એન્ડ અમર કેન પ્લે ધ તબલા. અમન અને અમર તબલા વગાડી શકે છે. તો પ્રશ્ન પૂછીશું, કેન અમન એન્ડ અમર કેન પ્લે ધ તબલા. અમન અને અમર તબલા વગાડી શકે છે. યસ ધે કેન પ્લે ધ તબલા. હા, તેઓ તબલા વગાડી શકે છે. અમર અને અમર બંને બહુવચનમાં આવે છે એટલે મેં અહીંયા ધે મૂક્યું છે. નો ધે કેન નોટ પ્લે ધ તબલા. ના, તેઓ તબલા વગાડી શકતા નથી. કિરણ કેન ઓપન ધીસ ડોર. કિરણ દરવાજો ખોલી શકે છે. પ્રશ્ન પૂછ્યું, કેન કિરણ ઓપન ધીસ ડોર. કિરણ દરવાજો ખોલી શકે છે. યસ શી કેન ઓપન ધીસ ડોર. હા, તે દરવાજો ખોલે છે. નો શી કેન નોટ ઓપન ધીસ ડોર. ના, તે દરવાજો ખોલી શકતી નથી. આગળ,
ધ ચિલ્ડ્રન કેન પ્લે ઇન ધ ગાર્ડન. બાળકો ગાર્ડનમાં રમી શકે છે. કેન ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. બાળકો ગાર્ડનમાં રમી શકે છે. યસ, ધે કેન પ્લે ઇન ધ ગાર્ડન. હા, તેઓ ગાર્ડનમાં રમી શકે છે. ચિલ્ડ્રન બહુવચન છે એટલે ધે મૂક્યું છે. નો, ધે કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. ના, તેઓ ગાર્ડનમાં રમી શકે નહીં. નેક્સ્ટ, પૂજન કેન પ્લે ચેસ. પૂજન ચેસ રમી શકે છે. આપણે પ્રશ્ન પૂછે, કેન પૂજન પ્લે ચેસ. પૂજન ચેસ રમી શકે છે. યસ, હવે પૂજનમાં હી પણ મૂકી શકો, તમે શી પણ મૂકી શકો. તો મેં અહીંયા હી મૂક્યું છે. હી કેન પ્લે ચેસ. હા, તે ચેસ રમી શકે છે. નો, હી કેન નોટ પ્લે ચેસ. ના, તે ચેસ રમી શકતો નથી. બરાબર. તો આટલા સુધી તમારે એક વખત ક્લાસ વર્કની નોટમાં લખવાનું છે. ઓકે, ચલો બાય.